મહારાષ્ટ્રની ચૂંટણીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, પણ આપણા રાજ્યમાં ઇલેક્શન પહેલાં જનતાનો પર્સ્પેક્ટિવ બીજા રાજ્યોથી કંઈક જુદો જ હોય છે. 10માંથી 7 વ્યક્તિઓને હવે એવું લાગવા લાગ્યું છે કે મત આપીને શું જ થશે. આજે જેને મત આપ્યો કાલે એ પાર્ટીનું અસ્તિત્વ રહેશે કે નહીં એ જ નક્કી નથી. આઈ થિંક ઇટ્સ ટ્રુ. The vote of Maharashtra or the voter of Maharashtra should be labeled as the most frustrated and helpless voter in this country. સતત હિન્દુત્વનો પ્રચાર કરતા બાલાસાહેબ ઠાકરેના દીકરા ઉદ્ધવ ઠાકરે તેમની આઈડિયોલોજીથી વિરુદ્ધ પાર્ટી કોંગ્રેસ સાથે એકઠા થયા. આનંદ દિઘે, ધ મોસ્ટ ટ્રસ્ટવર્ધી ઇન્ડિવિજ્યુઅલ ઓફ બાલાસાહેબ ઠાકરે, એમના અનુયાયી એકનાથ શિંદે પાર્ટી છોડી બેઠા. અજીત પવાર પોતાના જ કાકાને છોડી વહેલી સવારે ઉપમુખ્યમંત્રી બની બેઠા. બીજેપી સતત એનસીપીના માથે ભ્રષ્ટાચારનો ઘડો ફોડતી રહી અને આજે તેઓ ગઠબંધનમાં એટલે કે અલાયન્સમાં છે. પ્રફુલ્લ પટેલનો એવિએશન સ્કેમ, અજીત પવારનો સિંચાઈ ઘોટાળો અને યુતિમાં આવતા જ આ બધું જ ક્લિયર થઈ ગયું. દુનિયાના કોઈ પણ પ્રદેશનો ઇતિહાસ વાંચી જુઓ અથવા સમજી જુઓ. કોએલિશન થયા બાદ ગઠબંધનની સરકાર ફક્ત પાર્ટીઝ માટે મદદરૂપ થાય છે. દેશ અને રાજ્યોમાં તો અંતે આપણા જેવા વોટરે જ સહન કરવું પડે છે. એક બાજુ અહીંની પાર્ટીઝ કહે છે કે મહારાષ્ટ્રમાંથી ધંધા અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ગુજરાત જતા રહ્યા છે, જ્યારે આ પાર્ટી સત્તામાં આવે ત્યારે પહેલાં જ બેનિફિશરી સ્કીમ બંધ કરી દઈશું એવો દાવો કરે છે. પહેલાં લાડકી બહેન યોજનાનો વિરોધ થાય છે અને ત્યારબાદ પોતાના જ મેનિફેસ્ટોમાં વધારે રકમ લાડકી બહેન યોજનામાં અલોટ કરવામાં આવે છે. ફ્રી ગેસ, ફ્રી ઇલેક્ટ્રિસિટી, ફ્રી અનાજ અને હવે તો ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં પૈસા ક્રેડિટ થવું, આ બધું આપણા જ આપેલા ટેક્સમાંથી આપવામાં આવે છે. આઈ એગ્રી કે આ વિડીયો જોતા લગભગ 70% લોકો માટે પોલિટિક્સ એક ટોપિક ઓફ ડિસ્કશન છે અને આપણી રોજિંદી જિંદગીમાં આપણે કોઈ બેનિફિશરી સ્કીમ્સ અથવા યોજનાનો લાભ લેતા નથી. પણ છત્રપતિ શિવાજી મહારાજની વિચારધારાથી ચાલતું આ રાજ્ય સત્તાના દબાવમાં કદાચ ક્યાંક ખોવાઈ રહ્યું છે. આગામી 20 તારીખે તમે તમારો મત જરૂરથી આપજો, બટ ડિસાઇડ યોર વોટ વાઇઝલી. એન્ડ ફોર મોર સચ કોન્ટેન્ટ, કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimiddle.com. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.